ડભોઈ તાલુકાના સોમપુરા અને ભૂમસિયા ગામ વચ્ચે બનેલો નવો માર્ગ અત્યારે આશીર્વાદની બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. રોડ બની ગયો હોવા છતાં યોગ્ય આયોજન અને ડાયવર્ઝનના અભાવે અહીં અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે. ડભોઈ તાલુકાના સોમપુરા અને ભૂમસિયા ગામ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય હાઈવે પર બનેલો નવો માર્ગ હાલ આશીર્વાદને બદલે આફત સમાન બની રહ્યો છે. રોડ બની ગયો હોવા છતાં સ્ટેટ હાઈવે સાથે સલામત ડાયવર્ઝન કે કટ ન આપવામાં આવતા અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. સત્તાવાર ડાયવર્ઝન આશરે 1 કિલોમીટર દૂર હોવાથી લોકો સમય બચાવવા રોંગ સાઈડમાં વાહન ચલાવવા મજબૂર બને છે, જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા માટે પણ ભારે મુશ્કેલી ઊભી થઈ છે. સોમપુરા ગામના સરપંચ અને તલાટીએ છેલ્લા 6 મહિનાથી અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને મોટી દુર્ઘટના પહેલા જ તંત્ર જાગે તેવી માંગ ઉઠી રહી છે. શું તકલીફ છે? આ ડિવાઈડર તોડવાનો છે, કારણ કે આમથી જવું હોય તો ઠેઠ ફરીને આવવું પડે છે, આમ જવું હોય તો આમ ગાડીઓ આવે છે, બધી તો અઘરું પડે છે જવા માટે. આ કયો નવો રોડ બન્યો છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો. ના ગયો આ સોમપુરા ગામમાં જવા માટે, તો ગામમાં જવા માટે બહુ અઘરું પડે છે. કઈ રહીને આવવું પડે? કેટલું ફરીને આવવું પડે? આમ ઠેઠ સ્ટેશન જવું પડે છે. અહીં ડાયવર્ઝન નથી? અહીં ડાયવર્ઝન નથી. તમારી શું માંગ છે? અહીં ડાયવર્ઝન પડે એવું માંગ છે. શું તકલીફ હોય? સોમપુરા ગામ પંચાયતમાં રોડ બનાવેલો છે, નવો રોડ. ડાયવર્ઝનનો કોઈ રસ્તો આપેલો નથી. લોકોને અગવડ જવા માટે 1 કિલોમીટર ફરવું પડે છે, રોડ સાઈડે આવવું પડે, જવું પડે છે. કંઈ બી બનાવ બનશે તો કોણ માથે લેશે? લોકો સ્કૂલવાળાને બી રોડ સાઈડ જવું પડે છે, આવવું પડે છે. 1 કિલોમીટર અંદર રોડ સાઈડ જવું પડે છે, તો ડાયવર્ઝનનો રસ્તો નથી. એટલે રસ્તા માર્ગની અમે માગણી કરેલી છે. રજૂઆત કરેલી જ ખરી? રજૂઆત કરેલી છે પંચાયતમાંથી, સોમપુરા પંચાયતમાંથી રજૂઆત થયેલી છે. સરપંચ તલાટીને લેટર પી હંગાત કોઈ નિર્ણય આવ્યો નથી. 6 મહિનાથી રજૂઆત થયેલી છે. કયા કયા ગામો આવેલા છે? આ સોમપુરા, ભૂમિસર ને પારાગામનો રસ્તો છે, જેસંગપુરા લગીનો છે. ને આ મેન રસ્તો કઈ જાય? આ મેન રસ્તો જાય છે આપણે સ્ટેચ્યુ યુનિટી ઉપર. અહીંથી અગવડ જવા આવવા માટે લોકોને તકલીફ પડે છે, ડાયવર્ઝન રસ્તો નથી એટલા માટે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ.